નમસ્કાર, તમે જોઈ રહ્યા છો તકલીફ 24 ન્યૂઝ। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાંથી એક વિડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં કેટલાક ડમ્પર વાહનો પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતા જોવા મળે છે। વિડિયોમાં વાહનોમાં માટી ભરેલી હોવાની પ્રાથમિક રીતે જણાય છે અને ઓવરલોડ અંગે પણ સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે। તકલીફ 24 ન્યૂઝ આ વિડિયોની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વિડિયોના આધારે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। શું આ વાહનો નિયમો અનુસાર ચાલે છે? શું તેઓ પાસે જરૂરી પરવાનગીઓ છે? અને શું સંબંધિત તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ થાય છે? અહીં નોંધનીય છે કે ભારતના સંવિધાન હેઠળ દરેક નાગરિકને કાયદા સમક્ષ સમાનતા આર્ટિકલ 14 નો અધિકાર પ્રાપ્ત છે, તેથી કાયદાનો સમાન અમલ થવો જરૂરી બને છે। હાલમાં આ મામલે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી। અમે સંબંધિત વિભાગો, પોલીસ અને ખનન તંત્ર પાસેથી પણ પ્રતિસાદ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ચાલો જોઈએ આ સમગ્ર રિપોર્ટ। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડિયો રાણપુર શહેરનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યાં કેટલાક ડમ્પર વાહનો પોલીસ સ્ટેશન નજીકથી પસાર થતા જોવા મળે છે। વિડિયોમાં જોવા મળતી સ્થિતિને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા છે કે વાહનોમાં માટી ભરેલી છે અને સંભવિત રીતે ઓવરલોડ હોઈ શકે છે, પરંતુ આ બાબતની સત્તાવાર પુષ્ટિ હાલ સુધી થઈ નથી। આ ઘટનાને લઈને કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા થાય છે। શું આ વાહનો પાસે જરૂરી દસ્તાવેજો અને પરવાનગીઓ છે? શું માટી પરિવહન માટે કાયદેસર રોયલ્ટી ભરવામાં આવી છે? અને શું નિયમિત રીતે ચેકિંગ થાય છે? કાયદા અનુસાર, કોઈપણ પ્રકારનું ખનન અથવા માટી પરિવહન યોગ્ય પરવાનગી અને નિયમો હેઠળ જ થવું જોઈએ, અને ટ્રાફિક તેમજ સલામતી નિયમોનું પાલન દરેક માટે સમાન રીતે જરૂરી છે। અહીં ખાસ નોંધવું જરૂરી છે કે અમે કોઈ વ્યક્તિ અથવા વિભાગ પર સીધો આક્ષેપ કરતા નથી, પરંતુ જાહેર હિતમાં આ મુદ્દાને સંબંધિત તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। હાલમાં આ વિડિયો અંગે સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન પ્રાપ્ત થયું નથી। જો કોઈ પ્રતિસાદ મળશે તો તેને પણ અમે પ્રસારિત કરીશું।